નગરમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવાનો આ મામલો સામે આવ્યો છે। વહેલી સવારે ડ્રોન તોડી પાડ્યો હોવાની ઘટના અફવા હતી। તો વહેલી સવારે જે ડ્રોન તોડી પાડવામાં આવ્યું તે ઘટના અફવા હતી। સોશિયલ મીડિયામાં ડ્રોન તોડ્યાની વિગતો જે વાયરલ થઈ હતી, જામનગરના કંટ્રોલ રૂમ દ્વારા માહિતીને અફવા ગણવામાં આવી છે। તેમાં ડ્રોન તોડી પડાયાની વિગતોનું કંટ્રોલ રૂમ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે, ખંડન થયું છે, તપાસો થઈ રહી છે। તો લોકોને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। સંવાદદાતા મનસુખ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। જી મનસુખ, જે જામનગરમાં ડ્રોન આવ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે, તે આ એક મોટી અફવા છે, શું વિગત? જી હું આપને જણાવું કે જે પ્રકારે ડ્રોનને તોડી પાડ્યા હોવાના માધ્યમોમાં જે અહેવાલો રજૂ થયા છે તે પાયા વિહોણા છે। કારણ કે જામનગરમાં જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી જે માહિતી આપવામાં આવી છે જે અનુસંધાને અત્યાર સુધીમાં કોઈ પણ ડ્રોન જામનગર પર આવ્યું નથી પાકિસ્તાનનું, અને એક પણ ડ્રોન તોડી પાડવામાં નથી આવ્યું તેવી વિગતો આપવામાં આવી છે। જોકે રાત્રિના સમયે કલેક્ટર અહીં કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા અને તેમણે કમિશનર તેમજ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે અહીં બેઠક યોજી હતી અને અફવા ન ફેલાય તે માટે તેમણે ત્યારે પણ વાત કરી હતી। અને ત્યારે હાલ કંટ્રોલ રૂમ ખાતેથી જે માહિતી મળી રહી છે તે અનુસાર જામનગર પર ડ્રોનનો એટેક કરવામાં આવ્યો નથી, તેમજ અહીં ડ્રોન તોડી પાડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી નથી, એટલે કંટ્રોલ રૂમે સમગ્ર બાબતનું ખંડન કર્યું છે। બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સોશિયલ મીડિયામાં ડ્રોન તોડ્યાની જે વિગતો વાયરલ થઈ હતી તે અફવા છે। જામનગરના કંટ્રોલ રૂમ દ્વારા માહિતીને અફવા ગણાવી છે। તો ડ્રોન તોડી પડાયાની વિગતોનું કંટ્રોલ રૂમ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે।